આણંદ ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું। આણંદ ચિખોદરા ચોકડી ખાતે વિશાળ જનમેદની સાથે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે રાજકોટના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજા રજવાડા વિશે કરેલ અભદ્ર ટિપ્પણીના લીધે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયનો રોષ જોવા મળે છે, જેને લઈ સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લામાં ક્ષત્રિયો દ્વારા મહાસંમેલન યોજાઈ રહ્યા છે, જેને લઈ આજરોજ આણંદ ખાતે ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આણંદ તેમજ ખેડા જિલ્લામાંથી 50,000થી વધુ ક્ષત્રિય ભેગા થયા, જેમાં સ્વાભિમાનની લડાઈ માટે સૌને સાથ આપવા માટે આહવાન કર્યું। આ પ્રસંગે રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા, ગુજરાત ક્ષત્રિય સભાના અધ્યક્ષ કરણસિંહ ચાવડા, પીટી જાડેજા, હરપાલસિંહ ચુડાસમા, વીરભદ્રસિંહ અવનીબા મૈડા, યુવરાજસિંહ જાડેજા તેમજ સામાજિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મનોજસિંહ સોલંકી।